નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમુક ટાઈમે એવા મુદ્દા સામે આવતા હોય છે, વિષય સામે આવતા હોય છે, જેને આપણે સાંભળતા હોય તો આપણે એમ થાય કે હે ભગવાન, આટલી હદે ક્રૂરતા। કારણ કે એક વ્યક્તિ છે એ અબોલ પશુ ઉપર, અબોલ જીવ ઉપર છરીઓના ઘા મારતો હોય અને જ્યારે હિન્દુ યુવા સંગઠનની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચતી હોય ત્યારે તેમને પણ એમ લાગતું હોય કે આ કેટલી હદે ક્રૂરતા અત્યારે દાખવવામાં આવી રહી છે। ત્યારે તેમના દ્વારા સતત મહેનત કરવામાં આવતી હોય છે। અત્યારે જે આરોપી હતો એને અત્યારે જેલ ભેગું કરવામાં આવ્યો છે અને એના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધવામાં આવે એની અત્યારે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે। ત્યારે રાણાભાઈ આહિર આપણા સાથે છે, તેમનાથી વાત કરશું। રાણાભાઈ, ખાસ કરીને એટલી ક્રૂરતા સામે આવી, અત્યારે તમે ખૂબ મહેનત કરી, આ વિષયને લઈને કેવી રીતે તમે જોઈ રહ્યા છો? જી નીરુભાઈ, આજે અમને 5 વાગ્યાના અરસામાં એક ફોન આવેલ કે આપણે ગાયત્રી 4 રસ્તાની બાજુમાં એક અબોલ જીવ, જે આપણો હિન્દુ સમાજની આસ્થાના કેન્દ્ર કહેવાય, ભગવાન શિવનો જે નંદી કહેવાય, એની ઉપર એક ક્રૂર વ્યક્તિ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવેલ છે અને ગંભીર રીતે એને ઘાયલ કરવામાં આવેલ છે। એ એકદમ એને ક્રૂર માનસિકતાથી જાણી જોઈ અને એની ઉપર છરી દ્વારા હુમલો કરેલ છે અને આવી જ રીતે અવારનવાર અંજારની અંદર બનાવ બને છે। ક્યારે એસિડ ઉડાડવામાં આવે છે, ક્યારે છરી કુવાડી વડે હુમલો। આજે અમે પીઆઈ સાહેબનો સંપર્ક સાધતા એમણે તરત અમારી ફરિયાદ લઈ લીધી છે અને એને આરોપીને પકડી અને જેલના હવાલે પણ કરી દીધો છે। જી રાણાભાઈ, ખાસ કરીને આવા વિષય સામે આવતા હોય છે ત્યારે લોકો સમક્ષ તમે શું અપીલ કરવા માંગશો? અમે લોકો સમક્ષ એ જ અપીલ કરી છે કે ક્યાંય પણ તમને આવો ક્યાંય બનાવ તમારી નજરે આવે તો તરત હિન્દુ યુવા સંગઠનની ટીમને જાણ કરો। અમે બધી જ રીતે તમારી સાથે જઈ અને ક્યાંય પણ અબોલા જીવ ઉપર આ લોકો હુમલો કરે છે વિધર્મીઓ, એ જ રીતે ક્યારે હિન્દુ સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરતા પણ અચકાશે નહીં। એનું કારણ છે કે હાલતા ને ચાલતા એની પાસે હથિયારો હોય જ છે। કાયમી ધોરણે એની જો ચેકિંગ કરવામાં આવે તો એની પાસે ક્યાં ને ક્યાંથી ધારદાર હથિયારો નીકળે જ છે। ચેતનભાઈ છે, શહેર પ્રમુખ છે હિન્દુ યુવા સંગઠનના, વાત કરશું। ચેતનભાઈ, ખાસ કરી અને આવી હિંસા અને આવી રીતે અબોલ જીવ ઉપર પ્રહાર કરવામાં આવતો હોય ત્યારે કેટલી લાગણી દુભાઈ? લાગણી દુભાવવાની તો કોઈ માપ જ નથી। અમુક ચોક્કસ સમુદાય દ્વારા અંજારની અંદર અવારનવાર આવા અબોલ જીવ ઉપર અત્યાચારો થયા રહે છે। ક્યારેક એસિડ ઉડાડવામાં આવે છે, ક્યારેક ચાકુ દ્વારા, છરી દ્વારા, ધારદાર હથિયારો દ્વારા તેની ઉપર હુમલો કરવામાં આવે છે। હિન્દુ યુવા સંગઠનની ગૌરક્ષા દળની એક અમે મહત્ત્વની ટીમ બનાવેલી છે, જે સતત લગભગ 24 કલાકમાં 2 થી 3 આવા બનાવો, જ્યાં પણ એક્સિડન્ટ થયેલે ગૌવંશ હોય, આ રીતની ક્રૂરતા દાખવેલી હોય, ત્યાં એની સેવા કાર્ય માટે પહોંચી જાય છે। આજે અમને 5:30 થી 5:30 વાગ્યાના દાયરામાં ફોન આવતા ગાયત્રી 4 રસ્તા નવી અંજાર પાસે એક ગૌવંશને માનસિક વિકૃતતા ધરાવતો એક ચોક્કસ સમુદાયનો વ્યક્તિ, જેને 3 થી 4 છરીઓના ઘા મારેલા હતા, તે ચોક્કસ નિંદનીય છે અને આ વસ્તુ અમે બિલકુલ ચલાવી નહીં લઈએ। અને અંજારની વેપારીઓને પણ અમે અહીંથી એક સૂચન કરીએ છીએ કે આવો બનાવ તમે ક્યાંય પણ જુઓ તો તમે પણ પ્રતિકાર કરો। હિન્દુ યુવા સંગઠન અંજાર શહેર, તાલુકા અને પૂર્વ કચ્છ સતત તમારી સાથે છે। કોઈ ચિંતા કરતા નહીં, આવી વસ્તુ ન થાય તેનું ધ્યાન રાખજો। જી, ખાસ કરી અને આવો અનેક જગ્યાએ આવા માનસિક ક્રૂરતાવાળા તો વ્યક્તિ હશે અને કોઈ લોકોને ખબર નથી હોતી ત્યારે કામ ઉપર રાખી લેશે, શું કહેશો? ખરેખર આ લોકોને કામે ન રાખવા જોઈએ, કેમ કે આ તો એક અબોલ જીવની વાત છે। ક્યારેક એની પાસે આવતા કસ્ટમરો અથવા અજાણ્યા વ્યક્તિઓ અથવા તો કોઈ પણ જીવને નુકસાન પહોંચાડવાને એ લોકો ગમે ત્યારે માનસિક વિકૃતતાને લીધે તૈયાર જ હોય છે। ક્યારેક નુકસાની બહુ મોટી થઈ શકે એમ છે। જી, આભાર। મિત્રો, તો આ તમે જોઈ શકો છો, રાણાભાઈ આહિર છે, સાથે એમની સમગ્ર ટીમ છે। હવે અહીંયાથી મેસેજ એટલો જ દેવાનો આપણો કે તમે ગમે ત્યારે આવી રીતનો કાંઈ પણ કૃત્ય જોતા હો તો ચોક્કસથી રાણાભાઈ આહિર હોય કે ચેતનભાઈનો સંપર્ક કરો અથવા તો એમના સાથે જે પણ વ્યક્તિ હોય એમનો તમે સંપર્ક કરો અને આવી ઘટના ન બને એના માટે ગમે તે એક સંદેશ એક દેવામાં આવે। બાકી આ બધા વિષયને લઈ, કારણ કે એક આવો આપણે કહી શકાય અસામાજિક તત્વ, જેને કાંઈ આવા જે પશુ છે એના વિષયમાં કાંઈ પડી નથી ને છરીના 3-4 ઘા મારવામાં આવે, એને કાંઈ વાંક વગર નિર્દોષ આપણે કહી શકાય કે ધીંગાણું થાય, માણસ સામે હોય તો એક બીજાનો વાંક હોતો હોય છે, જ્યારે તો આ તો એક આપણે કહીશું અબોલ જીવ છે, એના ઉપર પ્રહાર કરવામાં આવે। ત્યારે આ વિષયને લઈ તમે શું કહી રહ્યા છો, કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। રોહિત ઠક્કર સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત।